નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિકે સર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે મોડ્યુલસ ફંક્શન માનાંક વિધેય કઈ રીતે ડિફાઇન થાય છે, માનાંક વિધેયનો આલેખ કઈ રીતે આવેલ છે, આ બધી વાતોની ચર્ચા કરી હતી. આજે આપણે માનાંક વિધેય મોડ્યુલસ ફંક્શનની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મથી શરૂઆત કરશું. મોડ્યુલસ ફંક્શનની પ્રોપર્ટીઝ જે છે, અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એક્સ, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર બરાબર હંમેશા માનાંક એક્સ જ થાય, કોઈ દિવસ ખાલી એક્સ થાય નહીં. કેમ? કારણ કે ધારો કે મોડ્યુલસ ઓફ એક્સ સ્ક્વેર લઈએ છે, આપને ખબર જ હોય કે જ્યારે વર્ગમૂળનું રિઝલ્ટ લાવીએ તો વર્ગમૂળનું રિઝલ્ટ ધન જ આવે, વર્ગમૂળનું રિઝલ્ટ કોઈ દિવસ ઋણ આવે નહીં. એક્સ સ્ક્વેર બરાબર 25 લખેલ છે તો એક્સ બરાબર 5 પ્લસ માઇનસ 5 હોઈ શકે, પણ રૂટ 25 લખેલ છે, આના બરાબર કેટલા આવે? પ્લસ 5 જ આવે, એના બરાબર માઇનસ 5 આવે નહીં. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર લઈએ છે, જો અહીંયા એક્સ લખી દે અને એક્સ લેસ દેન 0 હોય, એક્સ ઋણ હોય, તો એવું તો બનશે નહીં કે વર્ગમૂળની કિંમત જે છે એ ઋણ આવે. વર્ગમૂળની કિંમત હંમેશા કેવી રહેવી જોઈએ? ધન જ રહેવી જોઈએ. અને આપણે હમણાં જ એક વિધેય જોયું કે મોડ્યુલસ વર્ગમૂળની કિંમત, જો કોઈની કિંમત જો ધન જ રાખવી હોય તો એની જગ્યાએ શું કરી શકાય? મોડ્યુલસ ઓફ એક્સ. આ કિંમત જે છે હવે એ ઋણ થવાની શક્યતા છે નહીં. મોડ્યુલસ ફંક્શન છે, મોડ્યુલસ ફંક્શનનું કામ જ શું છે કે ધન હોય તો ધન જ સંખ્યા મળશે, અને ઋણ હોય તો એ શું કરશે? ધન કરીને આપી દેશે. એટલે અહીંયા જે કિંમત મળશે હવે કેવી સંખ્યા હશે? હવે માત્ર કેવી કિંમત હશે? ધન જ કિંમત હશે, બરાબર. પછી એ ઋણ હશે નહીં. એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હંમેશા મોડ્યુલસ ઓફ એક્સ થાય, ખાલી એક્સ થાય નહીં. કારણ કે એક્સ તો ઋણ પણ હોઈ શકે અને વર્ગમૂળની કિંમત જે ક્યારે ઋણ હોય નહીં. ધેરફોર મોડ્યુલસ ઓફ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એક્સ. મોડ્યુલસ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી. સિમ્પલ છે, બરાબર. માનાંકમાં 2 ગુણાકારમાં 3, આના બરાબર કેટલા આવશે? માનાંક 2 માનાંક 3, અથવા તો માનાંકમાં -2 ગુણાકારમાં 3 હોય તો આના બરાબર કેટલા આવે? -2 ઇન્ટુ 3, કારણ કે 2 તેરી 6, અહીંયા માનાંક 6 થાય છે, અહીંયા તો 2 નો માનાંક 2 અને 3 નો માનાંક 3, 2 3 6, અહીંયા 6 થાય, અહીંયા -6 થાય છે, એનો માનાંક કેટલો થઈ જશે? 6. હવે આ બાજુ રાખશું તો -2 નો માનાંક +2 અને 3 નો માનાંક +3, એટલે અહીંયા પણ કેટલા આવશે? +6 જ આવશે. એટલે મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી. એવું જ કોના માટે થાય છે? ભાગાકાર માટે થાય છે કે મોડ્યુલસ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ અપોન મોડ્યુલસ ઓફ બી. પણ એક કિંમત છે, આ છેદ જે છે એ ક્યારેય 0 થવો જોઈએ નહીં. એના પછીની પ્રોપર્ટી જોઈએ તો મોડ્યુલસ ઓફ એ પ્લસ બી ઇઝ લેસ દેન ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ પ્લસ મોડ્યુલસ ઓફ બી. આ જે છે આ પ્રોપર્ટીઝ ખાસ મહત્વની છે. જોઈએ શું કહેવા માગે છે કે આ કિંમત જે છે મોડ્યુલસ ઓફ એ પ્લસ બીની કિંમત જે છે એ આ બેના માનાંકના સરવાળા જેટલી અથવા તો એના કરતાં ઓછી જ હોય. માનાંકમાં 2 પ્લસ 3 લઈએ, માનાંક 2 પ્લસ માનાંક 3 લઈએ, અહીંયા પણ 5 આવે છે, અહીંયા પણ 5 આવે છે, અહીંયા શું આવે? સરવાળો આવે છે. માનાંકમાં 2 -3 લઈએ અને આ બાજુ માનાંક 2 પ્લસ માનાંકમાં -3 લઈએ તો આ બાજુ 5 આવે છે અને આ બાજુ કેટલા આવે છે? 1 આવે છે. આ શું આવશે? લેસ ધેન. એટલે -2 -3 -2 નો માનાંક પ્લસ -3 નો માનાંક, અહીંયા -5 નો માનાંક +5, અહીંયા 2 ને 3 5, અહીંયા શું આવે છે? ઇક્વલ. એનો મતલબ મોડ્યુલસ ઓફ એ પ્લસ બી, આ બાજુ મોડ્યુલસ ઓફ એ પ્લસ મોડ્યુલસ ઓફ બી, એટલે કાં તો બે સરખા આવશે અથવા આની કિંમત આના કરતાં કેવી આવશે? વધારે આવશે. એટલે આ શું થઈ જશે? લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ. એવી જ રીતે આ પ્રોપર્ટીઝ છે, આ છેલ્લી પ્રોપર્ટી પણ પ્રૂવ કરી શકાય, બરાબર. અલગ અલગ ઉદાહરણો લઈને આપણે જોઈ શકીએ કે મોડ્યુલસ ઓફ એ માઇનસ બીની કિંમત ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ માઇનસ મોડ્યુલસ ઓફ બી હોવી જોઈએ, બરાબર. આ છે મોડ્યુલસ ફંક્શન માનાંક વિધેયની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો. એના પછી આગળ વધીએ. મોડ્યુલસ ઓફ ઇનઇક્વાલિટી, મોડ્યુલસ ઇનઇક્વાલિટી માનાંકીય અસમતા જોવું હોય, મોડ્યુલસ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન એ હોય, અહીંયા એની કિંમત જે છે એ એની કિંમત હંમેશા ગ્રેટર દેન 0 જ હશે.
એટલે આને એક ઉદાહરણ લઈને સમજીએ. જો આવું હોય તો આનું રિઝલ્ટ જે છે એ આપણે શું મળે? ઉદાહરણ લઈને સમજીએ. એવું કહે છે કે માનાંક એક્સની કિંમત શું હશે? 3 કરતાં વધારે હોય. માનાંક એક્સની કિંમત 3 કરતાં વધારે હોય. આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ કે કઈ કઈ સંખ્યાઓની કિંમત, કઈ કઈ સંખ્યાઓનો માનાંક જે છે એ 3 કરતાં વધારે છે. 3, 0, -3, આની વચ્ચે હશે 1, 2, આની વચ્ચે હશે -1, -2. બરાબર. હવે વિચારીએ કે કઈ સંખ્યાનો માનાંક 3 કરતાં વધારે હોય. કઈ સંખ્યાનો માનાંક 3 કરતાં વધારે હોય? તો 3 કરતાં મોટી ધન સંખ્યા છે એ બધી સંખ્યાનો અહીં 4 આવશે, આ 5 આવશે, આની વચ્ચેની તમામ સંખ્યા આવશે. આ બધી સંખ્યાનો માનાંક જે છે 3 કરતાં કેવો આવશે? વધારે છે. એટલે એક સોલ્યુશન શું મળે છે આપણને? એક સોલ્યુશન મળે છે કાં તો x > 3 હોય. અચ્છા, બીજું સોલ્યુશન શું મળશે? આનો માનાંક આપણે કેટલો લાવવો છે? 3 કરતાં વધારે લાવવો છે. -2 મૂકશું તો માનાંક 3 કરતાં વધારે આવશે? નહીં આવે. -1 માટે નહીં આવે. 3 માટે 3 થશે. અહીંયા -4 મૂકશું તો શું થશે? -4 નો માનાંક +4, 3 કરતાં વધી જાય. -5 નો માનાંક +5, 3 કરતાં વધી જાય. એટલે 3 કરતાં -3 કરતાં ઓછી કિંમતો x <-3 હોય અથવા તો x > 3 હોય. આ બધી કિંમતોનો માનાંક જે છે કેવો આવશે? 3 કરતાં વધારે જ આવશે. એટલે જો મોડ્યુલસ ઓફ x > a હોય અને અહીંયા a ની કિંમત > 0 હોય, a ની કિંમત ધન હોય, તો આનું સોલ્યુશન શું આવશે? કાં તો x > a અથવા x <-a હોય તો શું આવશે? x > a અથવા x <-a અથવા તો અહીંયા લખી નાખીએ x <-a અથવા x <-a. બરાબર. બીજું જોઈએ. જો મોડ્યુલસ ઓફ a x > a હોય, > a હોય ત્યારે શું થશે? ફરક કેટલો પડે છે આમાં? બરાબર પણ શક્ય છે. બરાબર ક્યારે થશે? બરાબર 3 હોય ત્યારે, અને -3 હોય ત્યારે બરાબર થશે. એટલે અહીંયા ફેરફાર શું થઈ જશે? x > 3 થઈ જશે અને અહીંયા શું થઈ જશે? x <-, -3. એટલે x મોડ્યુલસ ઓફ x > a હોય તો સોલ્યુશન શું મળે? તો સોલ્યુશન મળશે x <-a અથવા x <-a. બરાબર. એના પછીની પ્રોપર્ટી જોઈએ. જો મોડ્યુલસ ઓફ x <-a હોય તો અહીંયા જ ઉદાહરણ લઈએ. મોડ્યુલસ ઓફ x <-a હોય, મોડ્યુલસ ઓફ x <-a હોય એટલે મોડ્યુલસ ઓફ x <-3 હોય, મોડ્યુલસ ઓફ x ની કિંમત 3 કરતાં ઓછી હોય તો કઈ સંખ્યાઓનો માનાંક જે છે એ 3 કરતાં ઓછો થાય છે? કઈ સંખ્યાનો માનાંક 3 કરતાં ઓછો થશે? 3 કરતાં વધારે સંખ્યાઓનો માનાંક તો 3 કરતાં ઓછો થાય જ નહીં. બરાબર. 3 કરતાં મોટી સંખ્યાનો માનાંક 3 કરતાં ઓછો થાય જ નહીં. 3 કરતાં નાની સંખ્યાઓ જોઈએ તો 3 કરતાં નાની સંખ્યાઓ 2 મૂકશું, માનાંક 3 કરતાં ઓછો થાય. હા, 1 માટે માનાંક 3 કરતાં ઓછો થાય, 2.5 માટે થાય. એટલે 3 કરતાં ઓછી સંખ્યાઓ આવશે. 0 માટે 0 થાય, -1 માટે +1, 3 કરતાં હજી ઓછો જ છે. +2 માટે -2 માટે +2 એટલે હજી 3 કરતાં ઓછો છે. 3 સુધી આવશે. -3 કે 3 ઇન્ક્લુડ નહીં થાય, પણ x ની કિંમત જે છે ક્યાંથી ક્યાં સુધી આવશે? -3 કરતાં વધારે અને 3 કરતાં ઓછી. તો અહીંયા જે રિઝલ્ટ મળશે આપણે, રિઝલ્ટ શું આવશે? મોડ્યુલસ ઓફ x <-a હોય તો મોડ્યુલસ ઓફ x <-a હોય તો શું થશે? -a <-x <-a અથવા તો આને લખવું હોય તો શું લખી શકાય? અથવા x belongs to શું લખી શકાય? ઓપન ઇન્ટરવલ -a to a. બરાબર. જો મોડ્યુલસ ઓફ x < = a હોય તો શું થશે? લેસ ધેન છે એની જગ્યાએ ઇક્વલ્સ ટુ આવે છે, એનો મતલબ -a અને a નો સમાવેશ થશે. એટલે -a < x < a. અને અહીંયા શું ફેરફાર પડશે? અહીંયા -a અને a નો સમાવેશ થાય તો અહીંયા x belongs to શું આવશે? ઓપનની જગ્યાએ શું આવી જાય? ક્લોઝ ઇન્ટરવલ -a to a. બરાબર.
a લેસ ધેન x લેસ ધેન મોડ્યુલસ ઓફ a લેસ ધેન x લેસ ધેન b હોય, અહીંયા a b ગ્રેટર ધેન 0 હોય તો શું થશે? ઉદાહરણ લઈએ તો x ની કિંમત જે છે એ કેવી હોવી જોઈએ કે જેથી કરીને માનાંક જે છે એ a થી b ની વચ્ચે હોય. અહીં લઈએ મોડ્યુલસ ઓફ x જે છે 1 થી 3 ની વચ્ચે છે તો 1 3 -1 -3 એટલે x ની કિંમત જો 1 થી 3 ની વચ્ચે લઈએ તો માનાંક x જે છે x થી 3 ની વચ્ચે જ આવશે, અથવા તો -3 થી -1 ની વચ્ચે લઈએ તો પણ શું આવશે? -3 નો માનાંક 3 -2 નો 1 -1 નો 1 એટલે તોય પણ શું આવશે? 1 થી 3 ની વચ્ચે. એટલે આ બે સોલ્યુશન આવશે. તો x બિલોંગ્સ ટુ શું થશે? એક તો અહીંયા સુધી આને શું લખશું આપણે? આ a હોય, આ b હોય તો આ શું લખાય? -b. આ શું લખાય? x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -b ટુ -a યુનિયન આ શું થશે? a ટુ b. જો a b ગ્રેટર ધેન 0 હોય અને જો a લેસ ધેન ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ x લેસ ધેન ઇક્વલ્સ ટુ b, a b ગ્રેટર ધેન 0 હોય તો x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -b ટુ -a યુનિયન ક્લોઝ ઇન્ટરવલ a ટુ b. આ પ્રમાણે જે છે એ અસમતા જે છે એને ઉકેલી શકાય. મોડ્યુલસ ઇનઇક્વાલિટી છે એને આ પ્રમાણે ઉકેલી શકાય. બરાબર? પહેલાં પ્રોપર્ટી જોઈ, પછી આ 6 અસમતાઓ જોઈ કે મોડ્યુલસ ઇનઇક્વાલિટી છે આપેલ હોય તો શું કરી શકાય. હવે છેલ્લે બે જોઈ લઈએ. મોડ્યુલસ ઓફ x લેસ ધેન a હોય, ગ્રેટર ધેન a અને a લેસ ધેન 0 હોય, અને મોડ્યુલસ ઓફ x લેસ ધેન a હોય અને a લેસ ધેન 0 હોય ત્યારે શું પરિણામ મળે? ઉદાહરણ લઈએ. ઉદાહરણ લઈએ ઝડપથી ખબર પડી જાય. મોડ્યુલસ ઓફ x ગ્રેટર ધેન -3 હોય, -3 કરતાં મોડ્યુલસ વધારે હોય, હવે x ની કઈ કિંમતો મળે? તો મોડ્યુલસ ઓફ x જે છે, મોડ્યુલસ ઓફ x માનાંક x કેવા થાય? ધન જ થાય, ઋણ તો કોઈ દિવસ થવાનું નથી. તો -3 કરતાં તો કેવા રહે? વધારે જ રહે. -3 કરતાં તો કેવા રહે? હંમેશા વધારે જ રહેવાનું છે. એટલે x ની કઈ કિંમતોનો સોલ્યુશન સ્વરૂપે મળે? x ની બધી જ કિંમતો માટે x બિલોંગ્સ ટુ r માટે, x બિલોંગ્સ ટુ r માટે શું થાય? મોડ્યુલસ ઓફ x જે છે -3 કરતાં મોટા જ થાય. x ની ગમે કિંમત મૂકી લેવાની છૂટ તમને. -1 -2 3 4 5 6 7 8 બધું છે -3 કરતાં માનાંક કેવો મળે? મોટો જ મળે. બરાબર? અહીંયા લેસ ધેન 3 હોય એટલે મોડ્યુલસ ઓફ x જે છે, મોડ્યુલસ ઓફ x શું વિચારે છે આપણે? -3 કરતાં ઓછો હોય તો -3 કરતાં ઓછો કોઈ દિવસ ક્યારે થાય? થાય જ નહીં. x ની એકી કિંમત માટે મોડ્યુલસ ઓફ x જે છે એ ઋણ થાય. મોડ્યુલસ ઓફ x ની કિંમત કેવી હોય? ધન જ હોય, કોઈ દિવસ ઋણ થાય નહીં. એટલે આવું શક્ય જ નથી ક્યારેય. ધારો કે 5 મૂકવું, -5 મૂકવું, -2 મૂકવું તો કોઈ દિવસ -3 કરતાં ઓછું માનાંક થઈ જાય ક્યારે? થાય ના જ થાય. 5 નો 5 થાય, -5 નો 5 થાય, -2 નો 2 જ થાય. 0 કરતાં જ કેવા આવવાના છે? મોટો જ આવવાનો છે. -3 કરતાં નાનો શક્ય નથી. જો આવું હોય તો શું થશે? તો x બિલોંગ્સ ટુ શું આવશે? ખાલી ગણ. આવી x ની એકેય કિંમત મળે નહીં. બરાબર? તો આ વાત થઈ અસમતાઓની. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ્સ કરીએ. ચાલો, આ જે છે બધું વ્યવસ્થિત રીતે લખી લેજો. બરાબર? આના ઉપરથી આપણે એક્ઝામ્પલ્સ કરીએ.
મોડ્યુલસ ઓફ એક્સ ગ્રેટર દેન 2 હોય ત્યારે એક્સનો ઉકેલ શોધવાનો છે અને મોડ્યુલસ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 5 હોય ત્યારે એક્સનો ઉકેલ શોધવાનો છે. અહીં શું આપેલ છે? અહીં મોડ્યુલસ ઓફ એક્સ ગ્રેટર દેન 2 આપેલ છે. મોડ્યુલસ ઓફ એક્સ માનાંક એક્સ જે છે એ 2 કરતાં મોટો થાય તો સંખ્યા રેખા ઉપર આપણે એક સંખ્યાઓ વિચારીએ કે કઈ સંખ્યાઓ માટે. જો આના પહેલાંના જે મેં 8 અસમતાઓ લખાવી એના ઉપરથી ડાયરેક્ટલી યાદ હોય ડાયરેક્ટલી થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. કાંઈ ના ખબર હોય તો શું કરવાનું? સંખ્યા રેખા વિચારવાની. +2 છે, આ -2 છે, આ 0 છે, આ 2 કરતાં મોટી સંખ્યા છે અને આ 2 કરતાં નાની -2 કરતાં નાની સંખ્યા છે. માનાંક એક્સ જે છે એ કેવો થવો જોઈએ? 2 કરતાં વધારે થવો જોઈએ. 2 કરતાં વધારે માનાંક એક્સ, કોઈનો માનાંક 2 કરતાં વધારે થાય તો એ બધી સંખ્યાઓ છે આપણી પાસે 3, 4. 2 કરતાં મોટી સંખ્યા 2.5 લઈએ, એનો માનાંક કેવો થશે? 2.5 એટલે 2 કરતાં વધારે થશે. એટલે આ આવશે. 3 લઈએ તો 3નો માનાંક એ 3 કરતાં વધારે, એટલે આ બધી સંખ્યાઓ આવશે. ઓકે. 3.5 લઈએ તો 3.5નો માનાંક પણ 2 કરતાં તો વધારે જ થાય, એટલે આ સંખ્યાઓ આવશે. 4નો માનાંક એટલે બધી સંખ્યાઓ આવશે. એટલે એક ઉકેલ જે છે એ એક ઉકેલ શું આવે છે? એક્સ ગ્રેટર દેન 2. એક્સ બરાબર 2 માટે 2 પણ બરાબર એ નથી, ખાલી ગ્રેટર દેન જ આપેલ છે. 1 માટે 1, 1 ઇઝ ગ્રેટર દેન 2 નહીં આવે, બરાબર. 0 માટે 0 ઇઝ ગ્રેટર દેન 2 શક્ય છે જ નહીં. 0 ગ્રેટર દેન 2 થાય જ નહીં કોઈ દિવસ, બરાબર. -1 મૂકીએ તો -1નો માનાંક +1, 1 ગ્રેટર દેન 2 નથી શક્ય. -1.5 મૂકીએ તો 1.5 ગ્રેટર દેન 2 નથી શક્ય. -2 માટે નથી શક્ય. -3 માટે -3નો માનાંક +3 ગ્રેટર દેન 2 બરાબર વાત છે, એટલે આ જે છે એ ઉકેલમાં આવશે. એવું જ -4 માટે વિચારીએ તો -4નો માનાંક +4 ગ્રેટર દેન 2 તો શક્ય છે, એટલે આ બધી કિંમતો આવશે. એટલે એક ઉકેલ જે છે એ આવશે x લેસ દેન -2 અને બીજો ઉકેલ જે છે એ આવશે x ગ્રેટર દેન 2. એટલે ઉકેલ જે છે ઉકેલ આવો થાય x લેસ દેન -2 અથવા x ગ્રેટર દેન 2. અને x લેસ દેન -2 ને શું લખી શકીએ? x બિલોંગ્સ ટુ x લેસ દેન -2 ને શું લખશું આપણે? ક્યાંથી ક્યાં સુધી હશે? -∞ થી ક્યાં સુધી? -2 સુધી. તો -∞ થી -2 યુનિયન +2 થી લઈને ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી યુનિયન 2 ટુ ઇન્ફાઇનાઇટ. આ પ્રમાણે આવશે. તો આ જે છે એ આપણી અસમતાઓનો ઉકેલ થશે, બરાબર. એના પછી આના માટે વિચારી આપણે શું કીધું છે? મોડ્યુલસ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 5 કીધું છે. મોડ્યુલસ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 5 કીધું હોય, અહીં મોડ્યુલસ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 5 છે અને આપણે એક્સનો ઉકેલ શોધવો છે. એક્સનો ઉકેલ શોધવો હોય તો 5 -5 0, આમાં 5 કરતાં ઓછી સંખ્યા, અહીંયા શું હશે? x ગ્રેટર દેન 5 હશે અને અહીંયા શું હશે? x લેસ દેન 5. શું કીધું છે? માનાંક x જે છે એની કિંમત 5 અથવા 5 કરતાં ઓછી થવી જોઈએ. 5 અથવા 5 કરતાં ઓછી થાય એવું ક્યારે શક્ય બને એ જોઈ લઈએ. માનાંક x માટે 5 કરતાં મોટી કિંમતો મૂકીએ. પહેલાં 6, 7 મૂકીએ તો 6નો માનાંક 6 લેસ દેન ઇક્વલ્સ ટુ 5 નથી શક્ય. 7નો માનાંક 7 બરાબર 7 લેસ દેન ઇક્વલ્સ ટુ 5 નથી શક્ય. એટલે આ ભાગ જે છે એ ઉકેલની અંદર નહીં આવે. હવે મૂકીએ 4, 3, 2, 1, 5 કરતાં ઓછી 4.5. 4.5નો માનાંક 4.5 5 કરતાં ઓછો છે એટલે 4.5 આવશે. એવી રીતે 4નો માનાંક 4 કેટલા આવે? 4 લેસ દેન ઇક્વલ્સ ટુ 5 શક્ય છે, એટલે આ ભાગ તો આવશે, બરાબર. આ ભાગ જે છે આપણા સોલ્યુશનમાં આવશે. 3 મૂકી દઈએ. 3 લેસ દેન ઇક્વલ્સ ટુ 5 શક્ય છે. 2 લેસ દેન ઇક્વલ્સ ટુ 5 શક્ય છે, બરાબર. 0 સુધી તો શક્ય છે. 0નો માનાંક 0 થાય લેસ દેન ઇક્વલ્સ ટુ 5 શક્ય છે. 1, 2, 3, 4 -1, -2, -3 -1 મૂકીએ તો +1 થઈ જાય, 5 કરતાં ઓછો છે. -2 મૂકીએ તો +2 થઈ જાય, 5 કરતાં ઓછો છે. -3 મૂકીએ તો +3 થઈ જાય, 5 કરતાં ઓછો છે. અહીંયા સુધીની તમામ સંખ્યાઓ જે છે એ આવશે. લેસ દેન ઇક્વલ્સ ટુ 5 કીધું છે એટલે 5 પણ આવશે અને -5 પણ આવશે. એટલે એક્સની કિંમત, એક્સની શક્ય કિંમતો લખવી હોય તો -5
લેસ દેન ઇક્વલ્સ ટુ એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 5 અથવા એક્સ બિલોંગ્સ ટુ શું લખી શકાય ક્લોઝ ઇન્ટરવલ -5 થી લઈને ક્યાં સુધી +5 સુધી આવે બરાબર. તો આ જે છે એ શું થઈ જાય આપણું સોલ્યુશન થઈ જાય. ચાલો આગળ વધીએ. માનાંક x-1 લેસ દેન 5 આ ક્ષમતાને આપણે ઉકેલવી છે. જે છેલ્લે હમણાં આપણે દાખલો જોઈએ એમાં માનાંક x લેસ દેન a હોય તો x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી આવી જાય -a થી લઈને a સુધી આવી જાય. તો અહીંયા પણ માનાંક x-1 લેસ દેન 5 છે તો x-1 ની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોય -5 કરતાં વધારે અને 5 કરતાં ઓછી. -a થી a ની વચ્ચે આવી જાય. મોડ્યુલસ ઓફ x લેસ દેન a હોય તો x ની કિંમત -a થી a ની વચ્ચે આવી જાય બરાબર. હવે x ની કિંમત શોધવી છે. x ની કિંમત શોધવા માટે શું કરશું બધી જગ્યાએ +1 ઉમેરીશું તો -5 +1 લેસ દેન x-1 +1 લેસ દેન 5 +1 એટલે આ કેટલા થશે -4 લેસ દેન x લેસ દેન 6 એટલે x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી આવશે -4 થી 6 ની વચ્ચે. એટલે x બિલોંગ્સ ટુ શું આવશે ઓપન ઇન્ટરવલ -4 to 6. x બિલોંગ્સ ટુ શું આવશે ઓપન ઇન્ટરવલ -4 થી 6. આ પ્રમાણે x ની કિંમતોનો ગણ જે છે એ શોધી શકાય. આને બીજા ઇઝી વેમાં શોધવું હોય તો શું કરી શકાય ઇઝી વેમાં જો આને શોધવું હોય તો જો આ છે જુગાડ છે બરાબર. ડાયરેક્ટલી આન્સર લખવાનો જુગાડ છે. આ કોઈ મેથડ નથી. આ 0 ક્યાં આગળ થાય 1 આગળ 0 થાય. અહીંયા 5 છે એનો મતલબ 5 ડગલા આ બાજુ ચાલવાનું 5 ડગલા આ બાજુ ચાલવાનું 5 ડગલા આ બાજુ ચાલીએ એટલે શું આવશે 2 3 4 5 ને 6 આ બાજુ ક્યાં સુધી આવશે 6 સુધી. આ 5 ડગલા આ બાજુ ચાલીએ તો 0 -1 -2 -3 ને -4 આ 1 હતા 1 2 3 4 5 અહીંયા સુધી આવશે. એટલે આપણું સોલ્યુશન જે છે ડાયરેક્ટલી આપણને ખબર પડી જાય શું થાય -4 થી 6 ની વચ્ચે આવે બરાબર. આ પણ કરી શકાય ડાયરેક્ટલી ઇઝી બરાબર. ચાલો એના પછીનો દાખલો ગણીએ. મોડ્યુલસ ઓફ x 2 લેસ દેન મોડ્યુલસ ઓફ x લેસ દેન 5 ઉકેલો. a b 0 છે એટલે કોઈ ટેન્શન તો છે નહીં. શું કરશું અહીંયા જે આપેલ છે લખી લે. અહીં 2 લેસ દેન મોડ્યુલસ ઓફ x લેસ દેન 5 આપેલ છે બરાબર. 0 2 5 -2 -5 5 કરતાં મોટી સંખ્યા માટે વિચારી એનો માનાંક 2 થી 5 ની વચ્ચે આવશે કે નહીં આવે. 6 માટે વિચારી માનાંક જે છે 2 થી 5 ની વચ્ચે આવશે નહીં આવે. 7 માટે નહીં આવે એટલે આ ભાગ જે છે સોલ્યુશનમાં નહીં આવે બરાબર. પછી 4 માટે વિચારીએ તો 4 2 ની 5 ની વચ્ચે આવશે. 4 નું માનાંક 2 ને 5 ની વચ્ચે આવશે. 3 નો માનાંક 2 ને 5 ની વચ્ચે આવશે. 2.5 નો માનાંક 2 ની 5 ની વચ્ચે આવશે. 4.5 નો માનાંક 2 થી 5 ની વચ્ચે આવશે. તો આ ભાગ જે છે આ ભાગ આપણા સોલ્યુશનમાં છે. આ ભાગને શું લખશું 2 લેસ દેન x લેસ દેન 5 અથવા બીજો કયો ભાગ આવે છે જોઈએ. અચ્છા 1 2 થી 5 ની વચ્ચે માનાંક નહીં આવે બરાબર. 0 2 ને 5 ની વચ્ચે માનાંક નહીં આવે. -1 લઈએ તો -1 નો માનાંક +1 થાય. 2 ને 5 ની વચ્ચે ના આવે. -2 ઇક્વલ્સ ટુ થઈ ઇક્વલ્સ ટુ ની આપણે 2 કરતાં મોટું જ જોઈએ છે તો 2 કરતાં નાની સંખ્યા -2 કરતાં નાની સંખ્યા વિચારીએ -2.5
માનાંક પ્લસ 2.5 થઈ જાય, 2 અને 5 ની વચ્ચે આવે. અચ્છા, આ સોલ્યુશનમાં છે. -2 કરતાં 9 ની સંખ્યાઓ -3 મૂકીએ, માનાંક +3 થઈ જાય, 2 અને 5 ની વચ્ચે આવે. આ પણ સોલ્યુશનમાં છે. 5 સુધીની બધી સંખ્યા એટલે આ જે છે એ શું આવશે? -5 x -2. therefore x belongs to શું થશે? ઓપન ઇન્ટરવલ -5 to -2 યુનિયન 2 to 5. આ પ્રમાણે જે છે એ શું આવશે? સોલ્યુશન આવશે. એના પછીનો સમ કરીએ. 3 <= મોડ્યુલસ ઓફ x - 1 <= 7. હમણાં જે કર્યો એ પ્રમાણે માનાંક x ની કિંમત 3 થી 7 ની વચ્ચે હોય એનો મતલબ x ની કિંમત કાં તો 3 થી 7 ની વચ્ચે હોય અથવા તો -7 થી -3 ની વચ્ચે હોય. અને 2 થી 5 ની વચ્ચે હતું એટલે કાં તો કિંમત 2 થી 5 ની વચ્ચે હોય અથવા તો -5 થી -2 ની વચ્ચે હોય. એટલે x - 1 ની કિંમત આના ઉપરથી શું લખી શકાય? x - 1 ની કિંમત કાં તો 3 થી 7 ની વચ્ચે હોય અથવા x - 1 ની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોય? x - 1 ની કિંમત -7 અને 3 ની વચ્ચે હોય. આમાંથી x ની કિંમત શોધવા માટે આપણે શું કરવું પડશે? x ની કિંમત શોધવા માટે આપણે શું કરશું? દરેક બાજુ એક એક ઉમેરી દઈએ તો -7 + 1 <= x - 1 + 1 <= 3 + 1 એટલે કેટલા આવશે? -6 <= x <= 4. આના માટે ગણીએ તો શું કરવું પડશે? અથવા આના માટે ગણીએ તો શું કરવું પડશે? એક એક ઉમેરવો પડશે. 3 + 1 <= x - 1 + 1 <= 7 + 1 એટલે કેટલા થશે? 4 <= x <= x. એનો મતલબ x ની કિંમત x belongs to શું થશે? ક્લોઝ ઇન્ટરવલ -6 to 4 અથવા છે એટલે શું થઈ જશે? યુનિયન 4 થી 8 ની કિંમતોને કઈ રીતે લખાય? ક્લોઝ ઇન્ટરવલ 4 to 8. આ પ્રમાણે જે છે એ x ની કિંમતોનો ગણ આવશે. બરાબર? આ રિઝલ્ટની મદદથી અથવા તો પહેલેથી આપણે રિઝલ્ટ પેલું યાદ હોય તો આ પ્રમાણે જે છે ડાયરેક્ટલી એનો આન્સર જે છે એ લાવી શકાય. બરાબર? ચાલો. જો પ્રોપર્ટીઝ છે. બરાબર? પ્રોપર્ટીઝ છે મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ b આની કિંમત a - b જેટલી હોય તો સોરી તો ab શું હશે? આમ તો આ જે છે ને આપણે સાબિત જ કરીએ. બરાબર? વિચારીએ. a પ્લસ b અને મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ b આની કિંમત સરખી હોય એવું ક્યારે બને? a અને b આપણે 2 3 લઈએ, -2 3 લઈએ, -2 -3 લઈએ. પહેલા કિંમત ગણીએ a પ્લસ b ના માનાંકની અને પછી માનાંક a પ્લસ માનાંક b ની. a પ્લસ b કેટલા થાય? 5. એનો માનાંક કેટલો થશે? +5. મોડ્યુલસ ઓફ a +2 મોડ્યુલસ ઓફ b +3 સરવાળો કેટલો થઈ જાય? +5. એટલે અહીંયા કેવા થાય છે? ઇક્વલ થાય છે. બરાબર? ઓકે. -2 અને 3 -2 અને 3 -2 + 3 એટલે +1. અહીંયા 1 થાય. અહીંયા માનાંક ગણીએ તો -2 નો માનાંક +2 અને +3 નો માનાંક +3 એટલે 2 + 3 અહીંયા કેટલા આવશે? 5. અહીંયા સરખા નથી. બરાબર? ઓકે. -2 -3 -5 થાય સરવાળો, માનાંક +5 થઈ જશે. -2 નો માનાંક +2
-3 નો માનાંક +3 અને 2 ને 3 કેટલા થઈ જાય 5 સરખા થાય છે એટલે એવું કહી શકીએ કે જ્યારે અહીંયા a અને b ની નિશાની સેમ છે a અને b કાં તો ધન છે અથવા તો a અને b ઋણ છે ત્યારે શું થાય છે ત્યારે મોડ્યુલસ ઓફ a + b નો મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ a + b આ બે કેવા થાય છે સરખા થાય છે ક્યારે જ્યારે a અને b ની નિશાની કેવી હોય સેમ હોય જ્યારે a અને b નિશાની કેવી હોય સમાન હોય a અને b ની નિશાની સમાન હોય ત્યારે આવું શક્ય બને છે a અને b ની નિશાની સમાન છે એટલે કાં તો બે ધન હશે અથવા તો બે ઋણ હશે બે ધન હશે અથવા તો બે ઋણ હશે અને કઈ રીતે લખી શકાય ab ગ્રેટર ધેન 0 ab ની કિંમત કેવી હોય ગ્રેટર ધેન 0 જ હોય ab ની કિંમત બે ધન હશે તો પણ બે નો ગુણાકાર ગ્રેટર ધેન 0 થાય અને બે ઋણ હશે તો પણ બે નો ગુણાકાર શું થશે ગ્રેટર ધેન 0 થાય આવું ક્યારે થાય કે મોડ્યુલસ ઓફ a + b ની કિંમત a - b જેટલી થાય આપણે a - b ગણવા છે બરાબર આમાં જ ગણીએ a - b અને મોડ્યુલસ ઓફ a + મોડ્યુલસ b મોડ્યુલસ ઓફ a + મોડ્યુલસ b તો ગણેલ જ છે હવે આપણે શું ગણીએ a - b ગણીએ અહીંયા જે કાગળ ઉદાહરણ લઈ લઈએ 5 અને -7 બરાબર ઓકે a + b 5 સોરી અહીંયા શેની કિંમત ગણવાની છે આપણે a - b ની એટલે a - b 2 - 3 એટલે -1 માનાંક +1 થઈ જશે પછી a - b એટલે -2 -3 -2 -3 એટલે કેટલા થઈ જાય +5 અહીંયા સરખા થાય છે બરાબર પછી -2 -3 લઈએ તો -2 માઇનસ છે એટલે માઇનસ +3 કેટલા થઈ જાય 1 અને અહીંયા તો કેટલા થશે 5 જ થશે આનું ઉદાહરણ લઈએ તો 5 -b એટલે -+7 કેટલા થઈ જાય +12 અને માનાંક a પ્લસ માનાંક b એટલે 5 ને 7 કેટલા થઈ જાય 12 એક તો અહીંયા ઇક્વલ થાય છે અને અહીંયા ઇક્વલ થાય છે આમાં જો પહેલામાં નિશાની સરખી હતી ત્યાં ઇક્વલ થતા હતા આમાં ક્યાં થાય છે નિશાની જ્યાં અલગ અલગ છે નિશાની જો ઓપોઝિટ છે ત્યાં સમાન થાય છે નિશાની ઓપોઝિટ છે એનો મતલબ AB શું હશે AB ઇઝ લેસ ધેન 0 આ ખાસ યાદ રાખો કે મોડ્યુલસ ઓફ a પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ b થાય છે તો AB ગ્રેટર ધેન 0 હોય અને મોડ્યુલસ ઓફ a માઇનસ b બરાબર મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ b થાય છે તો AB શું હશે લેસ ધેન 0 હશે બરાબર આ પ્રોપર્ટીઝ ઉપર આપણે સમ કરીએ modulus of x plus 3 plus modulus of x plus 1 is equals to 2 तो x ઉકેલો જો આપણે નિરીક્ષણ કરીએ ને ખાસ આને a લઈએ આને b લઈએ તો આ જે છે એ શું છે કોઈ કહી શકે આ જે છે શું છે બે જે છે a અને b ના બાદબાકીનો માનાંક છે a માઇનસ b કરીએ તો x પ્લસ 3 ને x પ્લસ 1 ની બાદબાકી જે છે કેટલી આવશે 2 આવશે એટલે આ હકીકતમાં શું છે ખબર માનાંક a માઇનસ b છે અને આ પ્રમાણે લખી શકાય માનાંકમાં x પ્લસ 3 માઇનસ x પ્લસ 1 x પ્લસ 3 માઇનસ x પ્લસ 1 કરીએ એટલે કેટલા આવે બાદબાકી 2 જ આવે અને x પ્લસ 3 પ્લસ x પ્લસ 1 આ કોના જેવું થઈ ગયું કે મોડ્યુલસ ઓફ a પ્લસ મોડ્યુલસ ઓફ a કોના જેટલા આવે છે મોડ્યુલસ ઓફ a માઇનસ b જેટલા આવે છે ક્યારે હોય થાય તો તેથી ab કેવા હશે માઇનસ સરખા થાય છે એટલે ab કેવા હશે લેસ ધેન 0 ધેરફોર મોડ્યુલસ ઓફ x પ્લસ 3 ઇન્ટુ x પ્લસ 1 કેવા હશે લેસ ધેન 0 ખાસ શીખવાડેલ છે તીર આપણા તરફ આવતું હોય ત્યારે x શું થશે x બેની વચ્ચે છુપાઈ જશે કોની વચ્ચે છુપાશે -3 અને -1 ની વચ્ચે તો x બિલોંગ્સ શું આવશે ઓપન ઇન્ટરવલ -3 to 1 બરાબર તો x નો ઉકેલ જે છે એ આ પ્રમાણે આવશે વધુ આની ચર્ચા છે આના પછીના લેક્ચરમાં કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર